હેલો, હાઉ આર યુ? સ્વાગત છે બહુ જ દિવસ પછીના વ્લોગમાં. ઓકે, તો આજે છે સન્ડે, એટલે જો હું તૈયાર થઈ છું, મારે જવાનું છે અમરાઈવાડી મારા પપ્પાના ત્યાં. તો આ ચશ્મા તમે જોઈ શકો છો, મારા ચશ્મા આવી ગયા છે. એટલે પેલા એવા નહીં બહુ નંબરવાળા, ઓછા નંબરવાળા છે, એકદમ એક નંબર છે અને નજીકના ચશ્મા છે. ઓકે, હા, પછી તમે તો મને એમ ખબર નહીં શું શું વિચાર લો કે આના કેટલા બધા નંબર છે, તો એટલા બધા નંબર નથી. આ કબાટ ખુલી ગયું છે તો હું બંધ કરી દઉં. ઓકે, બહુ દિવસ થઈ ગયા બ્લોગ બનાવ્યો નહોતો, એટલે મારી એવી ઈચ્છા હતી કે હું બ્લોગ બનાવું, બરાબર. અને અહીંયા હું તમને બતાવું, આ જો આ એક પડી રહ્યો છે સોફામાં, આ એક લેસનના નામે ફોન લઈને બેઠો છે, તમે જોઈ શકો છો. લેસન નહીં કરતો, ખાલી ફોન લઈને બેઠો. ઓકે, જોવે શું લેસન કર, પાછું મને આમ ઘૂરે છે, મને ઘૂરે છે. ગુરવાનું બંધ કર, તાટિયા તોડ નાખીશ તારા. આ જો મારા કપડાં બી વાળવાના પડ્યા છે સોફા ઉપર, અને ઊભો થા ને, ચાલ જઈએ દાદાના ઘરે. હા, તો ફરીથી. અને અહીં જોઈ શકો છો મારા રસોડાની હાલત બી ખરાબ છે. મને કામ કરતાં બહુ જોર આવે છે. સન્ડેના દિવસે તો હું કંઈ કામ નહીં કરતી. આ જો આ બીજા બધા મારા કપડાં, અને અહીંયા છે ને કબૂતરે મસ્ત 2 ઈંડા આપ્યા હતા, અને એ બચ્ચા બી થયા હતા 2, પણ મેં ખાલી અહીંયા જ્યાં મારી વેલ છે ને આમ ઊંચકવા ગઈ ને, તો કબૂતરને એવું લાગ્યું કે હું એના બચ્ચા લઈ લઈશ, એટલે ઉડી ગયું બચ્ચા લઈને, અહીંયા ના રહ્યું. તો મને એ વાતનો અફસોસ છે કે મારા લીધે કબૂતર ઉડી ગયું એના બચ્ચા લઈને. અહીંયા રહ્યું હોત તો મને સારું લાગતું, અહીંયા એ સેફ રહ્યું હોત. આટલા દિવસથી સેફ જ હતું. હવે ખબર નહીં બિચારું ક્યાં ગયું હશે, એના 2 બચ્ચા લઈને મને એની ચિંતા થાય છે. એનો ગોતવા નીકળીશ તો થોડી મળીશ, એના માટે મારે પાંખો હોવી જોઈએ. તો કંઈ વાંધો નહીં, આ છે આપણો શોર્ટ બ્લોગ, તો મળતા રહીશું આ રીતે. ઓકે, તો અહીંયાથી હું લઉં છું વિદાય, બાય બાય, ટાટા. આ બંને મસ્તી કરે છે. ઓય, કેમ મસ્તી કરો છો? મસ્તી કરવાનું બંધ કર. ઉભો થા ને, નો 2 જણા મસ્તી કરે. તો મને આ ચશ્મા કેવા લાગે છે તમે જરૂરથી કહેજો, હું લાઈટ ચાલુ કરીને બતાવી દઉં. જો આ ચશ્મા મને કેવા લાગે, સારા લાગે છે કે નહીં એ કહી દેજો, તો પછી હું પહેરું, નહીં તો પછી ના પહેરું. ઓકે, બાય.